ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં. બધાને ઉત્તરાયણ, મકર સંક્રાંતિ અને બીજું શું છે કે એના બધાને તમને હાર્દિક શુભકામના. સેફ એટલે સાચીને પતંગ ચગાવજો. આંગળી નહીં કપાય. ઢાબા પર બી સાચીને પતંગ ચગાવજો. એમ તેમ બોર્ડર પર પડી નહીં જાય, જોજો ધ્યાનથી બસ. અને ખાસ કરીને નાના બાળકોને સાચવજો. તો અત્યારે સવારના વાગ્યા છે 8:30. ડીમર આવ્યો હતો, શાકભાજી બધું લઈ લીધું છે. અને આજે ઘણું બધું મટીરિયલ લીધું છે, કારણ કે બધું મટીરિયલ ઘરે ખલાસ થઈ ગયું. લગભગ શાકભાજી આજે 1100 કારણ કે શું લસણ જ સારું બોલો 320 રૂપિયા કિલો આવ્યું છે સારામાંનું. બીજું હતું એ 280, આપણે 320નું લીધું છે વ્હાઈટ લસણ. અને આજે લીલું લસણનો ભાવ વધી ગયો. ગઈકાલે લસણનો 100 હતો લીલા લસણ, અને એના ગઈકાલે 80 હતા. આજે 120 થઈ ગયા. બોલો, ઉત્તરાયણના કારણે મોંઘું થઈ ગયું. તો કંઈ નહીં, તો થવાનું જ છે ભાઈ. કમાવાના દિવસો ક્યારે આવવાના? બધા કમાઈ જ છે આપણે. તો સામાન શું શું લીધું કે તમને બતાવી દઉં છું. જે તો આપે છે ને, આ ચીઝ લીધું છે 2 કિલો. ઘરે 2 કિલો ચીઝ છે. બટર 1.5 કિલો છે. ઘરે 1 કિલો ચીઝ છે. પછી થમ્સઅપ છે, અંદર કોથમીર છે, કાકડી છે, ટામેટા છે, બીજ છે, બટાકા લેવાનો જો બાકી છે. અને આજે તમને કહો ને જેવું સુમસાન છે. બાકી તો આટલા ઘરે એટલું ભીડ બોલો રવિવારે. અને બધા ટેરેસ પર બધા ડીજે બીજે ગોઠવીને સરસ બધાના ગોઠવાઈ ગયા છે પતંગ ચગાવવા માટે. અને પવન પણ સરસ છે. આજે ઉત્તરાયણ બધાની સરસ જવાની છે. આપણી ઉત્તરાયણ નથી જવાની, કારણ કે આપણે તો લારી પર જવાના છે. છોકરાઓ સાચી અને હેમ એના મામા સાથે જવાના છે પતંગ ચગાવવા માટે. એટલે કંઈ વાંધો નહીં, ચાલે હવે. તો આવતા વર્ષે ચોક્કસ હું છોકરા માટે ઉત્તરાયણ જરૂર બનાવીશ, કારણ કે ઘણા ટાઈમથી મેં છોકરા ઉત્તરાયણ બનાવી નથી. બોલો શું કરું? એ વખતે આપણે દિવસ પણ આવશે. ખરાબ સમયનો પણ એક સમય હોય છે. એ સમય પણ આ સમય પણ નીકળી જ જશે. સારો સમય આપણો આવશે. તો બધાને જય શ્રી કૃષ્ણ પાછું કહું છું. તો હવે ફટાફટ ઘરે જઈએ અને કામકાજ શરૂ કરીએ. રવિવાર છે આજે, એટલે આજે ઘણું કામ થશે. બી આજે ઘરાકી હોય તો વધારે સારું, કારણ કે ઉત્તરાયણ છે એટલે રાતે ઘરાકી આવી શકે. પછી શું છે એટલે શું જવું, રાતે મોડેથી બંધ કરીશ. અને કાલે સોમવારે બધાની છુટ્ટી છે. તો વિચાર કાલે બંધ રાખો કે ચાલુ રાખવું, એ જો વિચારું છું શું કરું શું નહીં કરું. આજે સેલ થઈને પણ બધા છે, એટલે કાલે એવું છોકરા માટે પતંગ ચગાવીશ. હશે એમ પોસિબલ હશે તો. ચાલો ઘરે જઈએ, ફટાફટ કામમાં શરૂ કરીએ. તો એ પહેલાં તમે એક કામ કરજો, જો વિડીયો તમે આખો જોજો, પસંદ આવ્યો હોય ને તો એક લાઈક કરજો અને સરસ મજાને કોમેન્ટ મને મોકલી આપજો. તમે કંઈ સજેશન આપવા માંગતા હોય તો સજેશન તમે આપી શકો છો. બાકી તો માતાજીની દયા, તમારા લોકોની આશીર્વાદ છે એટલે બધું કામકાજ ચાલે છે અત્યારે. ચાલો ઘરે જઈએ, ફટાફટને કામકાજ શરૂ કરીએ. અત્યારે ચા નાસ્તો કરવા બેસેલો છું. એક તમને બતાવીને શું છે નાસ્તો કરું છું. પહેલાં ને આલુપૂરી ખાધી, બધા ચીવડો ખાધો. ફરમાસ છે આપણા કોથમીર કટિંગ થઈને રેડી છે. બધાને ખાલી ધોવાની છે હવે. એટલે બધું જો કેવું બધું વ્યસ્ત છે. એ બધું શું સામાન બધો. ચાલો ફટાફટ ચા નાસ્તો કરીને ચટણી બનાવવા બેસી જાઉં છું. પછી તમને બધા ચટણી બની ગઈ છે. 11:15 વાગ્યા છે. 9 જાઉં છું. અને આજે ઘરે ઊંધિયું બનાવે છે. જાનકી ઊંધિયું બનાવે. તો પેલા ફટાફટ નાહી લેમ. અને છોકરાઓ ગયા છે મામાના ઘરે પતંગ ચગાવવા માટે. એટલે થોડુંક શું લાગે ઘર, શું કરે પણ. તો કંઈ નહીં, હવે નાહીને ભેટ લેવા જઈશ ત્યારે બધું. હવે નાહીને રેડી થઈ ગયો છું. થોડુંક ભેટ લેવા જાઉં છું. તમને મળું બેકરીએ ભેટ લઉં ત્યારે. તો ભાઈ બેકરીએ આવી ગયો છું. અંદર એટલી બધી ભીડ છે ને, તમને કહો ટંડિયા લાડુ, ચીકી મમ્મા લાડુ બધા લેવા માટે. અને બધે જ ભીડ છે ને, એટલા બધા પતંગો ચગે છે, ડીજે વાગે છે, બધા ખુશ છે. એટલું આનંદ થઈ જોતા. અને આપણે કરીએ છીએ કામ, એટલે ધંધો કરવો પડે ભાઈ. ધંધા કરે કે ચાલવાનું નથી. નોકરી છે નથી કે આવવાનું છે. પાઉન્ડ લઈ આ ટોટલ પાઉન્ડ છે આજે સમજે ટોટલ 13 પાઉન્ડ લીધા છે. 13 પાઉન્ડમાં આવી ગયા. ચાલો હવે ફટાફટ ઘરે જઈએ છીએ. ઘરે જઈને પાછું સબ્જી કટિંગ કરવાનું છે, તૈયારી કરવાની છે. અને આજે રવિવાર છે તો તમે મળું ઘરે. ઘરે ગયો હતો પણ યાર એવું બટાકા લેવાના બાકી છે. પાછો બટાકા લેવા આવેલો છું. આર્યા બટાકા લઉં છું. બધું સામાન આવી ગયો. ઘરે ગયો પાછો આવ્યો. એ બટાકા લઉં છું 5 કિલો. પાછો ઘરે જઈશ અને સબ્જી વેજીટેબલ કટિંગ કરવાની. આજે જાનકીએ ઘરે ઊંધિયું બનાવ્યું છે, તો એ આજે ઊંધિયું ખાવાનું છે આપણે. બરાબર, ચાલો તમને ઘરે જઈને મળું.
તાજા ઊંધિયું બનાવ્યું હતું ઘરે ફર્સ્ટ ક્લાસ ખાઈએ છીએ. ફિનિશ થવા આવ્યું છે બસ. આ બધું વેજીટેબલ કટિંગ ઓલમોસ્ટ થવા જ આવ્યું છે બધું. અને અત્યારે વાગ્યા છે 2 વાગી ગયા. હાઈકોર્ટ જમી લો અને વિડીયો અપલોડ કરવાનો બાકી છે. ગઈકાલે એડિટિંગ કરવાનું બાકી છે. તો ખાઈને ફટાફટ કામ કરીએ. અમને બોલો હવે 4 વાગી ગયા છે. આપણે ટેમ્પો બધું ભરી ગયો સામાન મૂકીને. અત્યારે કાંદા લેવાના ભૂલી ગયો. કાંદા લેવા જાઉં છું અને બરફ. તો સાથે સાથે કાંદા અને બરફ લઈને પાછો પછી તરત નીકળી જશે. કે આજે 4 વાગી ગયા છે ભાઈ. અત્યારે 4:25 થઈ ગયા. હસું મોટું બરફ આવી ગયું છે. ફટાફટ એને અમે નીકળીએ છીએ જવા માટે. ચાલો આપણે તમને બોલું આપણી જગ્યા પર જતું. ચાલો 5:30 વાગ્યા છે. આવી ગયા છે. બધું સેટઅપ થઈ ગયું છે બધું અને બોની પણ થઈ ગઈ છે. આવતાની સાથે જ એટલે સારું કહેવાય. જોઈએ હવે સાંજના 10 સાડા 10 આટલા કેટલું થાય છે કેટલું નહીં. એમ તો આજે તો પાછળ એ ભાઈ પેલા આજે વેફરભાઈ નથી આવ્યો ને બધું સુનસાન છે. એટલા બધા ટેરેસ બટનનો છગા છે. તો ચાલો હવે જોઈએ કેટલી વાર પછી શું થાય છે શું નહીં. અને છોકરો આજે બધા એના મામાના ઘરે છે એટલે ઘરે મમ્મીને પણ શાંતિ છે આજે. ચાલો પછી મેં મોટું કરીને સેટઅપ થઈ ગયું છે. ધૂપ બત્તી પણ થઈ ગઈ છે આપણી. બધા વેજીટેબલ કાપીને મૂકી દીધા છે બધા. કેટલા ખેલા પેલા tamam what's it okay मैं empty दे અત્યારે રાતના વાગ્યા છે 11:50 થઈ છે. અને જો બધા આ મોમોવાળો પણ જતો રહ્યો છે અહીંથી. પાછળ વેફરવાળા જે આવેલો નહીં હતો સામે જે પેલા ફ્રેન્કી ભાઈ હતા ને એ જે ભાઈ શું કર્યું આજે ભાઈ કાઉન્ટર ઉચકીને બહાર મેન રોડ પર ગયા. તો બહાર હવે એસેન્સવાળા ના પાડી બહાર રોડ પર નહીં આવે તો પણ બહાર રોડ પર ગયા છે બોલે. તો કંઈ નહીં આજે તો આલુ ખેંચ્યું તો પણ છેલ્લા 2 પાઉં બેચા પેલા પેકેટ 2 પેકેટ બેચા ટ્રેનમાંથી એટલે 11 પેકેટ નીકળ્યા. મને સારું નીકળી ગયું ભાઈ. બાકી તો આજે કસ્ટમર દેખાય નહીં ઉતરા નથી એના કારણે. ચાલો ઘરે જઈએ ફટાફટ ને સાફ સફાઈ કરું છું ત્યારે ચાલે જ આવું સાફ સફાઈનું કામકાજ. તો પછી ઘરે જઈને તમને મળું. તો ઘરે આવી ગયા છે ટ્રેન અત્યારે 12:33 સરવાર આવડું જો સામાન બોલો અહીંયા વગે કરી છે અત્યારે. ચાલો ઘરે કામકાજ હતું. અત્યારે રાતના વાગ્યા છે 2:50 સોરી 1:50 થઈ છે. તો ઓલમોસ્ટ 2 વાગ્યા આવ્યા છે. અને આજે તમને કહો ને કસ્ટમર ખરેખર તમને કહું બહુ જ એન્ટ્રી ઓછી હતી. માલ ઘણો બધો વધ્યો. જો 1.5 કિલો ચીઝ વધ્યું, કિલો બટર વધ્યું અને વેજીટેબલ બધું ખાસું બધું વધ્યું. કેપ્સિકમ નીકળે બેઠા વધ્યા. લસણના 2 પડા લઈ ગયેલો એમાંથી લગભગ તમને કહું ને 1.5 પડ્ડો વધ્યો. કાંદા લઈ કાંદા બેઠા છે. કાકડી પણ બેઠી જ હતી બોલો. એટલે આજે કસ્ટમર હતા પણ કેવા હતા આજે છે ને વેજીટેબલ વધારે ગઈ
ટોસ્ટ ઓછી ગઈ એવું છે. એ ઉત્તરાયણના કારણે શું આજે બધા હોટલમાં ખાવા જઈએ, બધા ફેમિલી સર્કલ ફેમિલી સાથે રિલેટિવ સાથે એટલે હોઈ શકે એવું. મેં જે વિચાર્યું એના કરતાં ઊંધું થયું એટલે વાર ટાઈમમાં આવું જ થાય. ચલો કંઈ નહીં હવે છે, કાલે સોમવાર છે, કાલે બંધ છે. કાલે મન તો નથી બંધ રાખવાનું પણ છોકરાઓને બહાર લઈ જવાનું એને પણ મન થાય ને યાર એટલે પછી. અને બીજું શું હતું, સાચીની સ્કૂલે છુટ્ટી છે, એમને કાલે સ્કૂલે છુટ્ટી હતી પણ પાછું અત્યારે મેસેજ આવ્યો કે સ્કૂલ ચાલુ છે. વિચારો કાલે સ્કૂલે નથી મોકલવાનું કારણ કે એટલે થાકી ગયા છે ને અત્યારે એમને કેવું હાથ પગ એટલા દુખે છે. અને જાનકી પણ સવારે 7 વાગ્યાની ઉઠેલી હતી ત્યાંની કન્ટિન્યુ કામનું કામ ને અત્યારે સૂઈ ગઈ બોલો. એના પગ સૂજી ગયા છે એના એટલે જો કાલે બંને રાખવું કે થોડું શરીર આરામ મળવો જોઈએ ને. તો બસ ચાલો કે આજના વિડીયોમાં આટલું જ હતું ભાઈ. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ તમે નવા છો એટલે તમે વિડીયો પહેલી વાર જુઓ છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એટલે મળીએ કાલે નવા દિવસના વિડીયો સાથે. ત્યારે બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.